ઓમ નમઃ શિવાય. શિવપુરાણ ભાગ 5 વિસ્તૃત મહાભાગ. બ્રહ્માંડનો સર્જન અને શિવ તત્વ. આ સમગ્ર બ્રહ્માંડ કોઈ એક ક્ષણમાં બન્યું નથી. શિવપુરાણ મુજબ શરૂઆતમાં માત્ર એક જ તત્વ હતું, નિરાકાર નિર્ગુણ પરમ શિવ. એ જ પરમ તત્વમાંથી પ્રગટ થયા. બ્રહ્મા સર્જન માટે, વિષ્ણુ પાલન માટે, શિવ સંહાર અને રૂપાંતર માટે. આ ત્રણેય મળી ત્રિમૂર્તિ બનાવે છે. શિવ અંત અને શરૂઆત. શિવનો અર્થ જ છે જેમાં બધું સમાઈ જાય. જ્યારે કંઈ શરૂ થાય છે શિવ, જ્યારે કંઈ સમાપ્ત થાય છે શિવ. એટલે શિવ નાઈધર જન્મે છે ન મરે છે. તેઓ અનાદિ અને અનંત છે. લિંગનો તત્વજ્ઞાન વિસ્તૃત સમજ. શિવલિંગ એ એક ગહન આધ્યાત્મિક ચિહ્ન છે. તેના બે ભાગ હોય છે. લિંગ ઊભો ભાગ પુરુષ તત્વ, યોનિ આધાર શક્તિ તત્વ. આ દર્શાવે છે સર્જન પુરુષ અને શક્તિના મિલનથી થાય છે. બ્રહ્માંડનો દરેક સર્જન આ જ સિદ્ધાંત પર આધારિત છે. માયા અને સત્ય. શિવપુરાણ કહે છે કે દુનિયા માયા છે. માયા શું છે? જે દેખાય છે પણ સત્ય નથી, જે બદલાય છે. સત્ય શું છે? આત્મા પરમ શિવ. આથી શિવ ભક્તિ આપણને માયાથી બહાર લાવે છે. કલિયુગમાં શિવ ભક્તિ. આજના કલિયુગમાં દુઃખ વધારે છે, અશાંતિ વધારે છે. લોકો માર્ગ ભૂલી જાય છે. શિવપુરાણ કહે છે કલિયુગમાં શિવ ભક્તિ સૌથી સરળ અને શક્તિશાળી માર્ગ છે. ભક્તિ કેવી રીતે કરવી? એક મંત્ર જાપ. ઓમ નમઃ શિવાય. આ મંત્રનો જાપ મનને શાંત કરે, પાપોનો નાશ કરે. બીજો ઉપાય ઉપવાસ અને પૂજા. સોમવારે ઉપવાસ, બિલ્વપત્ર અર્પણ. શિવ ખૂબ સરળતાથી પ્રસન્ન થાય છે. ત્રીજું ધ્યાન અને સમાધિ. શિવ ધ્યાનના દેવ છે. આંખ બંધ કરીને શિવનું સ્વરૂપ સ્મરણ કરો. મનને શાંત રાખો. શિવના ચમત્કારિક વર્તમાન પ્રભાવ. શિવપુરાણ કહે છે કે આજના સમયમાં પણ શિવ ભક્તોને માર્ગ બતાવે છે, મુશ્કેલીમાંથી બહાર કાઢે છે, અશક્યને શક્ય બનાવે છે. પણ શરત એક જ છે, સાચી શ્રદ્ધા. જીવન માટે ઊંડો સંદેશ. આ ભાગ આપણને શીખવે છે અહંકાર છોડો. અહંકાર માણસને નાશ તરફ લઈ જાય છે. ભક્તિ અપનાવો. ભક્તિ જીવનને શાંતિ આપે છે. સત્યને જાણો. દુનિયામાં માયા છે, સત્ય શિવ છે. આત્મા અને શિવનો સંબંધ. આત્મા શિવનો અંશ. જ્યારે માણસ અહંકાર છોડે, ભક્તિ કરે, ત્યારે તે પોતાનું સાચું સ્વરૂપ ઓળખે છે અને મોક્ષ કહેવામાં આવે છે. અંતિમ જ્ઞાન, અંતિમ તત્વજ્ઞાન. શિવપુરાણનો સૌથી મોટો સંદેશ. તમે જ શિવ છો, ફક્ત સમજવાની જરૂર છે. શિવ બહાર નથી, શિવ તમારા અંદર છે. ભાગ 6માં આપણે જોશું કૈલાસ સંહિતાનું રહસ્ય, શિવના ગુપ્ત સંદેશ, યોગ અને તંત્ર. વધુ ઊંડું તત્વજ્ઞાન. શિવપુરાણ ભાગ 6 કૈલાસ સંહિતા અને પરમ જ્ઞાન. કૈલાસ ધામનું મહિમા. ભગવાન શિવનું નિવાસ સ્થાન છે કૈલાસ પર્વત. આ માત્ર પર્વત નથી, પણ એક દેવી લોક છે. અહીં સમયનો પ્રભાવ ઓછો છે. અહીં દેવતાઓ અને સિદ્ધો વસે છે. અહીંથી બ્રહ્માંડનું સંચાલન થાય છે. કૈલાસ એ શાંતિ અને પરમ સત્યનું પ્રતીક છે. શિવ અને પાર્વતીનો સંવાદ. એક દિવસ પાર્વતીએ શિવને પ્રશ્ન કર્યો, હે મહાદેવ, જીવનનું સાચું તત્વ શું છે? ત્યારે શિવે ગહન ઉપદેશ આપ્યો, યોગનો મહિમા. શિવે કહ્યું, યોગ દ્વારા આત્માને પરમાત્મા સાથે જોડાય છે. યોગના મુખ્ય પ્રકારો: રાજયોગ, ભક્તિ યોગ, કર્મયોગ, જ્ઞાન યોગ.
આ બધા માર્ગ અંતે શિવ સુધી પહોંચાડે છે. પ્રાણાયામ અને ધ્યાન. શિવે શીખવ્યું, શ્વાસ પર નિયંત્રણ રાખો, મનને એકાગ્ર કરો. પ્રાણાયામથી શરીર શુદ્ધ થાય, મન શાંત થાય અને ધ્યાનથી આત્માનો અનુભવ થાય. તંત્રનું રહસ્ય. શિવને આદિયોગી અને તંત્રના પિતા માનવામાં આવે છે. તંત્ર શું છે? શક્તિને જાગૃત કરવાની વિદ્યા. શરીર અને મનની ઉર્જાને નિયંત્રિત કરવું. તંત્રનો ખરો અર્થ આધ્યાત્મિક વિકાસ, આત્મજ્ઞાન, કુંડલીની શક્તિ. શિવે પાર્વતીને કહ્યું, દરેક મનુષ્યમાં એક દેવી શક્તિ સૂતેલી છે, કુંડલીની. આ શક્તિ મૂળાધાર ચક્રમાં રહે છે. યોગ અને ધ્યાનથી જાગૃત થાય છે. જ્યારે કુંડલીની જાગે, ચક્રો ખુલવા લાગે, માણસ દિવ્ય અનુભવ કરે. પંચાક્ષરી મંત્રનું રહસ્ય. ઓમ નમઃ શિવાય. આ મંત્રના 5 અક્ષર. નમઃ શિવાય. આ 5 તત્વનું પ્રતીક છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ મંત્રનો જાપ પાપોનો નાશ કરે, આત્માને શુદ્ધ કરે. આત્મજ્ઞાનનો માર્ગ. શિવે કહ્યું, આત્માને ઓળખો, એ જ મુક્તિ છે. આત્મજ્ઞાન માટે ધ્યાન, વૈરાગ્ય, સત્યનું અનુસરણ. જ્યારે માણસ સમજશે, હું શરીર નથી, હું આત્મા છું, ત્યારે તે મુક્ત થાય છે. અહંકારનો નાશ. શિવનો એક મુખ્ય ઉપદેશ. અહંકાર સૌથી મોટો શત્રુ છે. અહંકારથી દુઃખ થાય, અહંકારથી અજ્ઞાન રહે. વિનમ્રતા અને ભક્તિથી જ મુક્તિ મળે છે. શિવ આદિયોગી. શિવને આદિયોગી કહેવામાં આવે છે કારણ કે તેમણે યોગનો પહેલો ઉપદેશ આપ્યો, ઋષિઓને જ્ઞાન આપ્યું. તેમના શિષ્યો સપ્તર્ષિ બન્યા અને તેમણે સમગ્ર વિશ્વમાં યોગ ફેલાવ્યો. જીવનનો અંતિમ સત્ય. શિવ પુરાણનો ઊંડો સંદેશ. સર્વમાં શિવ છે અને શિવમાં સર્વ છે. તમે, હું, આ જગત બધું શિવનું સ્વરૂપ છે. દ્વૈત, અલગાવ એક બ્રહ્મ છે અને અદ્વૈત એકતા સત્ય છે. મોક્ષનો માર્ગ. મોક્ષ એટલે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ. મોક્ષ મેળવવા માટે ભક્તિ, યોગ, જ્ઞાન આ ત્રણેય માર્ગ મહત્વના છે. અંતિમ ઉપદેશ. શિવ કહે છે, શાંતિ બહાર નથી, તમારા અંદર છે. ભગવાનને બહાર નહીં, પોતાના અંદર શોધો. આ હતા શિવપુરાણના 5મો અને 6ઠ્ઠો ભાગ. રોજ પસંદ આવી હોય મારી આ કથા તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયોને પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો, શેર કરો.